નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો છેલ્લા 12 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલના દર્દીઓ સાથે દિવાળીની ઉજવણી કરે છે। સમાજનો એક એવો વર્ગબળ છે જેને દિવાળીની કે રક્ષાબંધનની પર્વમાં પણ પરિવારના પ્રેમ અને ઘરના સુખનો અનુભવ થતો નથી। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માતા દેવ્યાનીબેન સંઘવી તેમજ બહેન હેની રમેશચંદ્ર સંઘવી અને પરિવાર માનવતાની ઝલક બન્યા છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પરિવારજનો છેલ્લા 12 વર્ષથી નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને સફાઈ કર્મીઓ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરે છે। આ પ્રસંગે અમદાવાદના માનસિક દિવ્યાંગ બાળકોને સહકાર આપવાની ભાવના સાથે તેઓ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવડાઓ ભેટ સ્વરૂપે અર્પણ કરે છે। નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને આરોગ્ય કર્મચારીઓએ મહામારીના સંકટકાળમાં પણ પરિવારથી દૂર રહીને નિભાવેલી કામગીરીને બિરદાવી હતી। સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મીઓ જેઓ રાત દિવસ પોતાની ફરજ બજાવે છે, કપરા સમયમાં પણ એવા સફાઈ કર્મી બહેનોને સાડી અર્પણ કરવામાં આવી। સાથે સાથે દ્વીપ પાઠ્ય કરીને જે આ એ દીવડા હતા કે માનસિક રોગની હોસ્પિટલ અમદાવાદ ખાતે દિવ્યાંગોએ બનાવેલા દીવડા સ્વદેશી અપનાવો દેશ બચાવો અને અંગદાન મહાદાનના સૂત્રો સાથે અંકિત કરેલા દીવડાઓ પ્રજ્વલિત કરીને દિવાળીની ઉજવણી કરવામાં આવી છે।